હોળી ધૂળેટીના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં વહી અંગદાનની સરવાણી. સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 3 અંગદાનમાં કુલ 9 અંગો અને 4 આંખોનું દાન મળ્યું. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 184 અંગદાન થકી 600 અંગોનું દાન મળ્યું, જેના થકી 582 જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોળી ધૂળેટીના પવિત્ર દિવસે દાનની સરવાણી વહી 24 કલાકમાં કુલ 3 અંગદાન થયા. પ્રથમ અંગદાન 55 વર્ષના વયોવૃદ્ધ પડી જતા માથાના ભાગે ઈજા થઈ. તારીખ 10 માર્ચના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં સારવાર દરમિયાન 14 માર્ચના રોજ સિવિલના ડોક્ટરની ટીમે દર્દીને બ્રેઇન ડેડ હોવાનું પરિવારજનોને જણાવતા પરિવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઈનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો. તેમના અંગદાનથી 2 કિડની અને 2 આંખોનું દાન મળ્યું. બીજા કિસ્સામાં મૂળ જૂનાગઢના 55 વર્ષીય કરશનભાઈ બાતાને અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા, જેથી તેમણે પ્રથમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ જૂનાગઢની જ પ્રાઇવેટ હોસ્પિટલ અને પછી સારવાર અર્થે તારીખ 12 માર્ચ રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા. અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 14/3/2025ના ડોક્ટરોએ કરશનભાઈને બ્રેન્ડેડ જાહેર કરી પરિવારજનોને આવી પરિસ્થિતિમાં અંગદાનનું મહત્વ જણાવી અંગદાન કરવા સમજાવ્યા. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર કરશનભાઈના પત્નીના એકના એક દીકરાએ અંગદાન આ પવિત્ર કાર્ય માટે હામી ભરી અને પરોપકારી ઉમદા નિર્ણય કર્યો. કરશનભાઈના અંગદાનથી 2 કિડની તેમજ 1 લીવરનું દાન મળ્યું. ત્રીજું અંગદાન મહેમદાવાદ ખેડાના રહેવાસી 52 વર્ષીય નગીનભાઈ પરમાર ને તારીખ 9 માર્ચના રોજ મગજની નસ ફાટતા પોતાના ઘરે બેભાન થઈ ઢળી પડતા પ્રથમ મહેમદાવાદ સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ નડિયાદ સિવિલ, પછી વધુ સારવાર અર્થે તારીખ 9 માર્ચની સાંજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે નગીનભાઈને બ્રેઇન ડેડ થતા તે અંગેની જાણ તારીખ 14/3/2025ના રોજ પરિવારજનોને કરી. અંગદાન વિશે સમજાવતા તેમના પુત્ર અને અન્ય તમામ પરિવારજનોએ નગીનભાઈના જે પણ અંગો કોઈ બીજાના કામ આવે તેવા હોય તે લઈ શકાય તેટલા લોકોના જીવ બચાવવાનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો. નગીનભાઈના અંગદાનથી હૃદય, 2 કિડની તેમજ 1 લીવર તથા 2 આંખોનું દાન મળ્યું. સિવિલ હોસ્પિટલમાં થયેલા આ 3 અંગદાનની મળેલી 6 કિડની અને 2 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પની કિડની હોસ્પિટલમાં જ જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને પ્રત્યારોપણ કરવામાં આવશે. અંગદાનથી મળેલ 4 આંખોનું દાન સિવિલ મેડિસિટી કેમ્પની M&J આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 3 અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 600 અંગોનું દાન મળેલ છે, જેના થકી 582 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 334 કિડની, લીવર, 160, 58 હૃદય, 30 ફેફસા, 9 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 5 સ્કીન અને 124 આંખોનું દાન મળ્યું છે. પ્રેમ અને રંગોના પ્રતીક સમાન હોળી ધૂળેટીના તહેવારમાં પોતાના વહાલ સોયા સ્વજનના અંગોના દાન થકી આ 3 અંગદાતા પરિવારજનોએ કુલ 9 લોકોને અંગદાન થકી અને 4 લોકોને આંખોનું દાન આપી તેમના જીવનમાં નવા રંગો પૂર્યા. બ્યુરો રિપોર્ટ મહેશ રાજપુર. એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી સોટોની ટીમ દ્વારા ગઈકાલે એટલે કે ધૂળેટીના પવિત્ર દિવસે માત્ર 24 કલાકમાં 3 લોકોએ અંગદાન કરી અને 9 લોકોને નવજીવન આપ્યું છે. પ્રથમ અંગદાન જે 55 વર્ષીય પુરુષ, એમના ફેમિલીએ એમના અંગદાનને ગુપ્ત રાખતા એમના તરફથી સિવિલ હોસ્પિટલને 2 કિડની અને 2 આંખો દાનમાં મળી. બીજા અંગદાનની વાત કરીશ તો 55 વર્ષીય પુરુષ કરશનભાઈ જે જૂનાગઢના રહેવાસી, એ બ્રેન્ડેડ થતાં એમના પત્ની અને એમના એજ્યુકેટેડ પુત્રએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો, જેની સાથે એના બધા જ ફેમિલી મેમ્બર્સ એ પણ સંમતિ આપતા એમના તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા. અને ત્રીજા અંગદાનની વાત કરીશ તો 55 વર્ષીય નગીનભાઈ જે નૈનપુર મહેમદાવાદના રહેવાસી, એમને માથાની નસ ફાટતા બ્રેન્ડેડ થયા અને એમના તરફથી સિવિલ હોસ્પિટલને 1 હૃદય, 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા. એમ જોઈએ તો આ 3 અંગદાન થકી 6 કિડની, 2 લીવર અને 1 હૃદય દાનમાં મળ્યા અને સાથે સાથે 4 આંખો દાન મળી. અત્યાર સુધીના અંગદાનની વાત કરીશ તો 184 અંગદાન થકી સિવિલ હોસ્પિટલને 600 અંગો દાનમાં મળ્યા, જેને 583થી વધારે લોકોને નવજીવન આપ્યું. ધૂળેટીના દિવસે આ પરિવારજનોએ આ અંગદાનની સંમતિ આપી અને ઘણા બધા લોકોના જીવનમાં કે જે લોકો એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા હતા એમના જીવનમાં એવું કહેવાય કે રંગો ભરેલી જીવન પાછું આવે એના માટે એમને ખૂબ સરસ ડિસિઝન લઈ અને આ અંગદાનનો નિર્ણય કર્યો છે, જેને આપણે સૌ નતમસ્તકથી એમનો આભાર માનશું. અને ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ, જેથી કરીને કોઈ જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. વેઇટિંગ લિસ્ટ ધીરે ધીરે ઓછું થઈ જાય. અંગદાન એ જ મહાદાન.